હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દીપક અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાન, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે છે. તેથી જ લગભગ દરેક ધાર્મિક વિધિ અને દૈનિક પૂજામાં દીવો પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે. જો કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે દીવાની ડિબેટ કેવી હોવી જોઈએ, ઘીનો દીવો કરવો કે તેલનો દીવો કરવો, કઈ દિશામાં કરવો. તો આજે અમે તમને જણાવીશું. શાસ્ત્રીય માન્યતા મુજબ પૂજા માટે સ્વચ્છ કપાસની દિવેટ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ તો દૈનિક પૂજામાં સામાન્ય રીતે એકમુખી અથવા બે મુખી દિવેટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો દેવતાઓની પૂજા કરવી હોય તો તેને માટે ઊભી દિવેટનો ઉપયોગ કરવામાં આવે છે, અને તે પણ ગાયના ઘી સાથે. જ્યારે દેવીઓની પૂજા કરવી હોય તો બે મુખી એટલે કે આડી દિવેટનો ઉપયોગ કરવામાં આવે છે, તે પણ તેલની સાથે. શ્રી કિશોરભાઈ દવે. સર્વપ્રથમ આપણા ઘરની અંદર એક જ્યારે પણ દીવો પ્રગટાવવામાં આવે તો એક શ્લોક છે કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. જન્મથી લઈ અને મરણ સુધી જો કોઈ પણ હિન્દુ સનાતન ધર્મની અંદર કોઈ પણ આપણા સત્કર્મનો સાક્ષી હોય ને તો દીવો છે. તો દીવો પ્રગટાવવાના વિશેષ નિયમો એ છે કે સૂર્યોદયના સમયે સ્નાન આદિ નિત્યકર્મોમાંથી નિવૃત્ત થઈ અને રોજે દીવો પ્રગટાવવામાં આવે. દીવો બે પ્રકારના થાય છે. એક તો શુદ્ધ ગાયના ઘીનો અને બીજો તલના તેલનો. શુદ્ધ ગાયના ઘીનો દીવો ઘરની અંદર કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મીજીનો વાસ થાય છે. તલના તેલનો દીવો કરવાથી ઘરમાં દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે. દૈનિક પૂજામાં સામાન્ય રીતે એકમુખી અથવા બેમુખી દિવેટનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વિશેષ યજ્ઞ, અનુષ્ઠાન અથવા ધાર્મિક પ્રસંગોમાં પંચમુખી દિવેટ પણ પ્રચલિત છે. દીવા માટે ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સાત્વિકતા, શાંતિ, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, સમૃદ્ધિ આવે છે, સુખ મળે છે. જ્યારે તલના તેલનો દીવો નકારાત્મકતા દૂર કરવા માટે લાભદાયી માનવામાં આવે છે. ખાસ કરીને દિશાની વાત કરવામાં આવે તો દીવાનો પ્રકાશ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે તે શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશા જ્ઞાન, પ્રગતિ અને શુભ ફળનું પ્રતીક છે, જ્યારે ઉત્તર દિશા સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ સાથે જોડાયેલી હોવાનું ધાર્મિક ગ્રંથોમાં વર્ણવાયું છે. દેવતાઓને જેટલા પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ દાદા, આ જેટલા પણ દેવતાઓ છે ને એને ઊભી દિવેટનો દીવો કરવામાં આવે છે, એટલે કે જે ફૂલ વાઇટ આવે એ. અને જેટલી પણ દેવીઓ છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, જેટલા પણ આપણા કુળદેવીમાં છે, એ બધાને આડી દિવેટ એટલે કે લાંબી દિવેટનો દીવો કરવામાં આવે છે. હવે ઘરમાં મુખ્યત્વે ત્રણ જગ્યાએ દીવો કરવો શુભ રહે છે. પેલું, ઘરનું જે મુખ્ય જે મંદિર છે, દેવસ્થાન છે, એમાં એક ગાયના ઘીનો દીવો અને એક તલના તેલનો દીવો. ગાયના ઘીનો દીવો ઉત્તર પૂર્વ દિશામાં અને તલના તેલનો દીવો પણ ઉત્તર પૂર્વ દિશામાં કરવામાં આવે છે. બીજું, ઘરનો જે મુખ્ય દ્વાર છે તો સંધ્યા સમય એટલે કે સાંજે 6:30 થી 7:30 ની વચ્ચે મુખ્ય દ્વાર ઉપર એક ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરની અંદર લક્ષ્મીજીનો વાસ થાય છે.